વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આઈયુપીએસી નામકરણમાં આપણે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બન હાઇડ્રોકાર્બન સંયોજનોમાં જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એના આઈયુપીએસી નામકરણ આપણે કઈ રીતે કરીએ એની વિશેની આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે આગળ જોઈશું કે જો આ જ હાઇડ્રોકાર્બન સંયોજનની હારે કોઈ સમૂહ લાગેલો હોય, સમૂહ એટલે કે જ્યારે તમે 10મા ધોરણની અંદર જોઈને આવેલા છો કે આ જે OH સમૂહ હોય એને આપણે કહીએ છીએ આલ્કોહોલ. OH સમૂહને આપણે કહીએ છીએ આલ્કોહોલ. પછી CHO હોય તો એને કહેવાય આલ્ડીહાઇડ. આવા ઘણા બધા સમૂહ જે છે જેમ કે COOH છે, પછી CN છે, પછી C ડબલ બોન્ડ O, આવા ઘણા બધા સમૂહ આપણે આ ચેપ્ટર જ્યારે શરૂ કર્યું તો એ ચેપ્ટરની શરૂઆતમાં આપણે ચર્ચા કરી હતી. તો ઈ જ સમૂહ જો હાઇડ્રોકાર્બન સંયોજન હારે જોડાયેલા હોય તો એનું નામકરણ કઈ રીતે કરવાનું એના નિયમોની ચર્ચા કરીશું. એટલે અહીંયા તમને એમ થશે કે કેટલા બધા નિયમો છે, તો આ બધા નિયમોને યાદ રાખવાના કે શું, પણ નિયમોને તમારે ખાસ કહું છું હજી પાકા કરવાના નથી. જેમ જેમ આઈયુપીએસી નામની તમે પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમને ઈ નિયમો જે છે યાદ રહેતા જશે. આપણે પહેલા બધા નિયમો જોશું ને ત્યાર પછી આપણે આઈયુપીએસી નામ કઈ રીતે લખવા એ કમ્બાઈન જે છે હું એક ફરીથી એનો લેક્ચર જોશું એટલે તમને બધા નિયમો કઈ રીતે એપ્લાય કરવા એ ખ્યાલ આવે. તો હવે આપણે જોઈએ કે જો હાઇડ્રોકાર્બન હારે સમૂહ કોઈ લાગેલો હોય તો કઈ રીતે થશે. પહેલું ઉદાહરણથી જે છે આપણે શરૂ કરીએ. ફિક્સ જ છે પહેલો નિયમ તો બધા માટે કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા લેવાની. પણ જ્યારે આપણે અસંતૃપ્તની વાત કરી હતી ને તેમાં આપણે જોયું હતું કે કાર્બનની લાંબી શૃંખલા લેવાની પણ દ્વિબંધને ન્યૂનતમ નંબર મળવો જોઈએ કે ત્રિબંધને ન્યૂનતમ નંબર મળવો જોઈએ સિંગલમાં. બરોબર. પાછું બે હારવાર હોય ત્યારે એના નિયમ કાંઈક અલગ હતા, એ આપણે અગાઉના લેક્ચરમાં જોયેલા છે. જો ઈ નો જોયેલો હોય તો પહેલા એને જોજો, પછી આ લેક્ચર જોવાની શરૂઆત કરજો, કેમ કે બધા લેક્ચર એકબીજાની હારે ઇન્ટરકનેક્ટેડ છે. એટલે તો ધારો કે તમારી પાસે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન આવી રીતે આપેલું છે કે CH3 CH2 CH CH2 CH3, મારી હારવાર લખજો CH2OH. હવે ધારો કે અહીંયા તમારી પાસે આ સંયોજન છે એનું તમારે નામકરણ કરવાનું છે. તો જો મેં તમને એવું કીધું કે લાંબામાં લાંબી શૃંખલા આપણે શરૂમાં ખાલી સામાન્ય હાઇડ્રોકાર્બન માટે જોયું હતું. તો અહીંયા થાય 1 2 3 4 અને 5. એવી રીતે જો હું અહીંયાથી શરૂ કરું ને, અહીંયા OH સમૂહ જે છે એ લાગેલો છે તો એની માટે અહીંયા થાય 1 2 3 અને 4. તો હવે એક નંબરિંગ મેં આવી રીતે કર્યું ને બીજું નંબરિંગ મેં આવી રીતે કર્યું. બરોબર. તો આ બેમાંથી કયું સાચું થશે? તો કે આ જે મેં કર્યું ને એ સાચું થશે. કેમ? તો કે જે સમૂહ લાગેલો હોય ને એ સમૂહને ન્યૂનતમ નંબર મળે એ રીતે તમારે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. બરોબર. જ્યારે આપણે દ્વિબંધમાં એવું જોયું કે દ્વિબંધને ન્યૂનતમ નંબર મળે એ રીતે એની પસંદગી કરવાની. તો ખાસ પહેલા જો કે કઈ રીતે નંબરિંગ કરવાનું થશે. જો કે જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજન હારે કોઈ સમૂહ લાગેલો હોય તો એ સમૂહને ન્યૂનતમ નંબર મળે એ રીતે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. હવે અહીંયા તમે એક બીજી વસ્તુ જો, આપણે જ્યારે દ્વિબંધ ધરાવતા જે સંયોજનો જોયા હતા ને તો એ દ્વિબંધ ધરાવતા સંયોજનોમાં આપણે ચર્ચા એ કરી હતી કે ક્લોરીન બ્રોમિન એટલે હેલોજન સમૂહ આવ્યા હતા, એમાં આપણે એને પહેલી પ્રાયોરિટી આપી હતી. યાદ આવે છે છેલ્લા લેક્ચરની અંદર ક્લોરો, બ્રોમો ને આયોડો એવી બધી આપણે ચર્ચા કરી હતી. તો એવી જ ક્યાંક બાબત છે ને એ આપણે અહીંયા જોવાની છે કે ધારો કે જો તમને સમૂહ રીતે આપેલો હોય અને દ્વિબંધ રીતે કાર્બન કાર્બન વચ્ચે આપેલો હોય તો કઈ રીતે કરવાનું થશે. અહીંયા એક સંયોજન લખું એને તમે ખાસ જો કે CH3 C ડબલ બોન્ડ O, એની પછી તમે અહીંયા જુઓ તો CH, અહીંયા CH3, બાજુમાં હું લખી નાખું CH, એની ઉપર હજુ એક લખી નાખું CH ડબલ બોન્ડ CH2, અહીંયા હું લખી નાખું CH2, હજી એક લઈ લો CH2 ને છેલ્લું લખી નાખું CH3. હવે જો આની અંદર ખાસ બાબત શું છે કે સમૂહ આપેલો છે, આને કીટોન સમૂહ કહેવાય. આ સમૂહ આપેલો છે ને અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આપેલા છે. તો ઈ વસ્તુ તો ફિક્સ જ રાખવાની કે સમૂહને ન્યૂનતમ નંબર મળે એ રીતે જવાનું ને પછી જે છે એ દ્વિબંધને લેવાનો. એટલે જો તમે આમ જુઓ ને તો 1 2 3 4 5 6 અને 7 આવી રીતે 7 શૃંખલા થાય અને આને મળે 2 નંબર. પણ આનું કઈ મેળ ન આવે કેમ કે આને તમારે ન્યૂનતમ નંબર તો દેવો પડે દ્વિબંધ ધરાવતા કાર્બનને. તો અહીંયા આવે 1,
પછી અહીંયાથી જશે 2, અહીંયાથી જશે 3, 4, 5 અને 6. બરોબર, એટલે આ રીતે એક તમે નામકરણ કર્યું ને એક જે છે એ તમે આ રીતે નામકરણ કર્યું, એટલે નંબર. તો આ નંબર જે છે એ તમારો સાચો કહેવાશે. કેમ? તો કે અહીંયા તમે જુઓ કે અહીંયા જે કીટોન સમૂહ છે એને 2 નંબર ન્યૂનતમ મળે છે જો આ રીતે તમે નામકરણ કરો તો. ને અહીંયા જે છઠ્ઠો એટલે કે 5મા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ આવેલો છે, એટલે આ રીતે જે છે એ તમારે નંબરિંગ કરવાનું થશે. કે શું થશે કે જ્યારે તમને દ્વિબંધે આપેલો હોય અને સમૂહ જો તમારી પાસે હાજર હોય તો પહેલા તમારે સમૂહને ન્યૂનતમ નંબર આપવાનો ને પછી જે છે એ દ્વિબંધ તરફ જે છે તમારે આગળ વધવાનું થશે. બરાબર, એની પછી આપણે એક નવી પેટર્ન જોઈએ. પહેલા આપણે જોયું કે સમૂહને ન્યૂનતમ નંબર આપો, જો દ્વિબંધ કે ત્રિબંધ હોય તો પછી એને પ્રાયોરિટી આપો. હવે આપણે જોઈએ કે ધારો કે તમને આવી રીતનું એક સંયોજન આપેલું છે. હજી એક આપણે સંયોજનનું ઉદાહરણ જે છે એ લઈએ. અહીંયા હું લખું કે CH3, અહીંયા હું લખું CH3 CH CH3 CH2, અહીંયા C ડબલ બોન્ડ O, CH2 ને CH3. બરોબર, પછી એવી રીતે હું અહીંયા ધારો કે લખું આને હું અહીંયા નીચે લખી નાખું કે CH3 CH CH3 CH2 C ડબલ બોન્ડ O, CH2 ને CH3. તો અહીંયા શું થશે જુઓ તો 1 2 3 4 5 ને 6. આ બાજુથી 1 2 3 4 5 અને 6. તો અહીંયા 3 નંબર આવે છે ને અહીંયા 4 નંબર આવે છે. તો આ બેયમાં સૌથી વધારે ન્યૂનતમ કોણ થાય એ તો ખબર જ પડે ને કે ત્રીજો નંબર. એટલે આ રીતે જે તમે નંબરિંગ કર્યું હોય ન્યૂનતમ નંબર તો જે છે એ સાચું કહેવાશે. એની પછી જે છે એ હજી એક આપણે ઉદાહરણ લઈએ. સમૂહમાં આલ્કોહોલ હોય ત્યારે કયો પ્રત્યય લગાડવાનો, પછી આલ્ડીહાઇડ હોય ત્યારે કયો પ્રત્યય લગાડવાનો, એ વસ્તુ તમને ખ્યાલ છે. બરોબર, કે આલ્કોહોલ હોય તો ઓલ એવી રીતે, CHO હોય તો ઓઇક એસિડ ને એવું લગાડવાનું થશે. હવે ધારો કે હું અહીંયા એક સંયોજન બીજું એક હાઇડ્રોકાર્બન સંયોજન લખું કે CH3 પછી અહીંયા C કાર્બન, એની ઉપર અહીંયાથી જશે CH3 CH2, એની પછી અહીંયાથી જશે CH અને અહીંયાથી જશે CH3, અહીંયા આવશે CH2OH, અહીંયાથી જશે CH3. અહીંયા આગળ તમે જુઓ તો CH3 C CH3 CH2 CH CH2OH CH3 ને અહીંયાથી જશે CH3. આ બે એક જ છે. હવે આમાં કઈ રીતે આનું નામકરણ તમારે કરવાનું થશે? પહેલા તમે જુઓ, જેમ ન્યૂનતમ મેં વાત કરી તો હું પહેલા અહીંયાથી આપું તો 1 2 3 4 5. આમ આડોઈ જાવ તો એ 5 જ તે જે છે એ થશે. અહીંયા હું નામ આપું તો 1 2 3 4 ને 5. અહીંયા આગળ તમે જુઓ ને તો તમે આ બાજુથી આમ મેં જે એરો કર્યો એ તરફ જાઓ છો, અહીંયા તમે આ બાજુથી આમ આવો છો તો ન્યૂનતમ નંબર અહીંયા 1 ને અહીંયા 5 મળે છે. તો કયું તમારું નામકરણ થયા? એટલે ટૂંકમાં આ તમને પ્રેક્ટિસ એટલે કરાવું છું કે તમને ખ્યાલ આવે કે કઈ રીતે જે છે એ લખવાનું થશે. ખાસ ભૂલી ન જતા. જેને ખ્યાલ આવી ગયો છે એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે ખાસ મેન્ટોસ વાળા છે કે જેને ઓછા દિમાગની બત્તી જલે છે એની માટે ખાસ છે. હવે ધારો કે એક નવું આપણે સંયોજન લખીએ કે જેની અંદર દ્વિબંધે હોય ને જેની અંદર તમને ત્રિબંધે તે જે છે આપેલા હોય તો કઈ રીતે એનું નામકરણ લખવાનું થાય. બરોબર, એટલે અહીંયા લખી નાખું CH3, અહીંયા એક બંધ, પછી C ડબલ બોન્ડ O, એની પછી અહીંયાથી જશે CH ડબલ બોન્ડ, અહીંયાથી જશે CH, પછી CH2 C ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH3. હવે અહીંયા જો ડબલ બોન્ડેજ ને ટ્રિપલ બોન્ડેજ છે તો પણ આપણે તો અહીંયા સમૂહ આપેલો છે ને એટલે પહેલા એને જ પકડવાનો. 1 2 3 4 5 6 7 8. બરાબર, એટલે હવે જો 8 કાર્બન છે, એક ત્રીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર ટ્રિપલ બંધ છે. બરોબર, તો કઈ રીતે થશે? 8 કાર્બન છે એટલે આવી રીતે થાય ઓક્ટ. પછી કેટલા નંબરના કાર્બન ઉપર છે? ત્રીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ એટલે ઓક્ટ 3 in
6 આઇન 2 ઓન. કીટોનમાં ઓન પ્રત્યય લાગે એ તમને ખબર હોવી જોઈએ, બરોબર. લેક્ચરમાં અગાઉ તમને કીધેલું છે કે 8 કાર્બન છે તો શું થઈ જશે ઓક્ટ. ત્રીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે 3 ઇન 6 આઇન 2 ઓન. આ રીતે જે છે એનું નામકરણ જે છે થશે, બરોબર. એટલે ખાસ આમાં બહુ એવો કોઈ લાંબા નિયમો નથી, બસ બે જ નિયમ તમારે યાદ રાખવાના છે કે ન્યૂનતમ નંબર મળવો જોઈએ કોને, સમૂહને ન્યૂનતમ નંબર આપો, પછી જો દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એ ઓટોમેટિકલી એની હારે એડજસ્ટ થઈ જશે. એડજસ્ટ એટલે એ રીતે દ્વિબંધ અને ત્રિબંધને ન્યૂનતમ નંબર મળશે. હવે આના આપણે જે છે ને એ કેટલાક એક્ઝામ્પલ જે છે એ જોઈએ એટલે તમને વધારે આખી વસ્તુ જે છે મગજમાં ક્લિયર થાય કે અહીંયા હું તમને કેવા હું ખાસ માંગુ છું. ઉદાહરણ તરીકે જે છે આપણે એક એક એક્ઝામ્પલ જે છે લેતા જઈએ એટલે તમને વધારે ક્લિયર થતું જાય. અહીંયા હું લખું CH3 CH2 CH COOH CH2 CH3. એટલે હવે પહેલા ન્યૂનતમ નંબર આને મળવો જોઈએ એટલે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. 1 2 3 ને 4 બધી બાજુ એક હરખું જ થવાનું છે, બરોબર. તો હવે ધારો કે આનું મારે નામ લખવું છે તો નામ કઈ રીતે થશે, બરોબર. હવે જો અહીંયા બીજા પહેલા આપણે જોયું કે નંબરિંગ કઈ રીતે થાય, હવે આનું આપણે નામકરણ જોશું. બીજા નંબરનો જે કાર્બન છે એની હારે ઇથાઇલ લાગેલું છે, બરોબર. તો કઈ રીતે થશે 2 ઇથાઇલ બ્યુટેનોઇક એસિડ. હવે ઘણાને એવું થાય કે બી તો પહેલા આવે ને ઈ પછી આવે, પણ ભાઈ જે બ્યુટેનોઇક એસિડ છે એ સમૂહ છે ને એ સમૂહના નામ તમારે પછી લખવાના થાય. ઇથાઇલ મિથાઇલ પછી ક્લોરોબ્રોમો એની અંદર તમારે જે છે એ IUPAC એટલે જે ABCD નો જે આલ્ફાબેટિક ઓર્ડર છે એ આલ્ફાબેટિક ઓર્ડર તમારે ત્યાં જોવાનો રહેશે, બરોબર. તો આનું નામ શું થઈ જશે ખાસ જુઓ કે 1 2 3 4 એટલે 2 બીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ છે એટલે અહીંયા થશે 2 ઇથાઇલ બ્યુટેનોઇક એસિડ. COOH છે એટલે ઓઇક એવો પ્રત્યય લાગે, બરોબર. આ રિપીટ એટલે કરાવું છું કે જે ભૂલી ગયો એની માટે યાદ આવે. અહીંયા ધારો કે આવું લખું કે CH3 CH2 C, અહીંયા થઈ જાય CH3 CH2 CH3 ને અહીંયા થઈ જશે CHO. હવે જો આને હું નામ આપું, આ 1 આ 2 3 4. હવે અહીંયા પ્રોબ્લેમ એ પડે કે બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ અને ઇથાઇલ બે આપેલું છે, તો ઈ ટાઈમે શું કરવાનું, તો કાંઈ વાંધો નહીં, આપણે બીવાનું નહીં, આપણે જે છે એનું નામકરણ કરવાનું જેમ આપણે આગળથી કરતા આવીએ છીએ એમ પહેલેથી. તો કે અહીંયા જો પહેલા લખવાનું 2 બીજા નંબરના કાર્બન પર મિથાઇલ અને ઇથાઇલ બે છે. હવે આવું મારે તમને વારે વારે ન કહેવું પડે કે ભાઈ આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે મિથાઇલ પહેલા આવે ને ઇથાઇલ પછી આવે કે ઇથાઇલ પહેલા આવે ને મિથાઇલ પછી આવે. એ તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ કેમ કે ABCD તો તમને આવડે છે એટલે આનું નામ થશે 2 ઇથાઇલ 2 મિથાઇલ 2 ઇથાઇલ 2 મિથાઇલ. કેટલા કાર્બન છે તો કે 4 કાર્બન છે. 4 કાર્બન છે એટલે શું થઈ જશે આલ્ડીહાઇડ છે એટલે આલ પ્રત્યય લાગે તો શું થઈ જશે બ્યુટેનાલ અથવા તો બ્યુટ 1 આલ બરોબર. અથવા તો તમે અહીંયા બ્યુટેનાલ એવું રીતે સિમ્પલ લખી શકો એટલે આવું આનું નામકરણ થાય કે 2 ઇથાઇલ. આપણે સીધું જોઈએ 2 ઇથાઇલ 2 મિથાઇલ બ્યુટેનાલ, બરોબર. એટલે આ રીતે બે તમે નામકરણ જે છે કરી શકો. પહેલા નંબરના કાર્બન ઉપર છે એટલે અહીંયા મેં પોઝિશન દેખાડી અથવા તો બ્યુટેનાલ, પણ આ ખાલી પહેલા નંબરના કાર્બન ઉપર જ છે. ધારો કે બીજા નંબરના કાર્બન ઉપર હોય આલ્ડીહાઇડ તો ત્યાં તમે બ્યુટુનાલ એવી રીતે ન લખી શકો, બરોબર. હમણાં આગળ ઉદાહરણ આવશે ને એટલે એ વસ્તુ હું તમને વધારે ક્લિયર કરીશ. હજી એક ઉદાહરણ જે છે આપણે જોઈએ, આમ તો હજી એક નહીં ઘણા બધા જોવા પડશે તો જે છે તમને ખ્યાલ આવશે. એની પછી જે છે અહીંયા તમે જો ઉદાહરણ એક આપણે લઈએ કે CH3 CH Cl CH
COOH CH3. હવે અહીંયા કોને પહેલી પ્રાયોરિટી આપી ને કોની પછી પ્રાયોરિટી આપી? તો કે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4 કાર્બોક્સિલિક ને પહેલા આપવાની. હમણાં એનો આખો ઓર્ડર જોશું કે એક જ સમૂહની અંદર જો તમને બે સમૂહ આપેલા, સોરી, એક જ હાઇડ્રોકાર્બનની અંદર તમને બે અલગ અલગ સમૂહ આપેલા હોય તો એનું કઈ રીતે થશે? ખાસ અત્યારે સિમ્પલ એટલું યાદ રાખી લો કે હેલોજનને દર વખતે હેલોજન સમૂહના જે તત્વો હોય એને હંમેશા દર વખતે છેલ્લો જ નંબર આપવાનો જ્યારે એકથી વધારે સમૂહ હોય ત્યારે. અહીંયા જુઓ તમારી પાસે COOH આવી જાય છે, COOH, અને અહીંયા તમારી પાસે ક્લોરીન છે. તો આ બે સમૂહમાં પહેલો નંબર COOH ને પછી કોને આપવાનો? ક્લોરીનને આપવાનો થશે. પણ આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જે છે એનું નામકરણ આપણે કરવું પડે. તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે આનું નામકરણ કઈ રીતે થાય? ત્રીજા નંબરના કાર્બન ઉપર તમે જુઓ ને તો ક્લોરીન છે અને બીજા નંબરનો જે કાર્બન છે એની હારે મિથાઇલ છે, બરોબર? તો હવે અહીંયા થઈ જશે ત્રીજું, એટલે અહીંયા થશે 3 ક્લોરીન 3 ક્લોરો 2 મિથાઇલ. કેટલા કાર્બન છે તમે જુઓ તો કે 4 કાર્બન છે. તો શું નામ થશે? બ્યુટેનોઇક એસિડ અથવા તો બ્યુટ-1-ઓઇક એસિડ એવી રીતે તમે લખી શકો, બ્યુટેનોઇક એસિડ. રેડી? એની પછી તમારે નામકરણ કરવું છે તો કાંઈક આવી રીતે થાય કે અહીંયા થઈ જશે CH3, પછી CH2, અહીંયા CH, અહીંયા થઈ જશે Br, અહીંયા Br, C ડબલ બોન્ડ O, પછી આવી રીતે O, ફરીથી લખું છું O, C2H5. આ C2H5 એટલે આવી રીતે લખવાનું CH2 CH3. હા, હવે જો કઈ રીતે છે, અહીંયા તમને આપેલું છે એક ઇથોક્સી જે છે એ આપેલું છે એટલે કે OCH3 છે. એટલે આને પ્રાયોરિટી વાળું એક એક્ઝામ્પલ જે છે ને એ તમે આપણે હમણાં જ્યારે નિયમ જે છે એમાં જોશું. પહેલા અહીંયા ખાસ આનું નામ જે છે એ તમે જુઓ ને તો કાંઈક આવી રીતે થાય કે પહેલા નંબરના કાર્બન ઉપર છે એટલે 3 ક્લોરો, ફરીથી નામ લખી નાખું કે 3 ક્લોરો શું થઈ જશે 3 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ. હવે એવી રીતે ધારો કે હજી એક આપણે અલગથી ઉદાહરણ લઈએ. અલગ ઓલું જે હતું એમાં બે સમૂહ આપેલા હતા, એ અત્યારે આપણે એટલે નથી લેતા કે હમણાં આપણે આની પછીનો જે લેક્ચર જોશું ને એમાં જો તમને એકથી વધારે સમૂહ આપેલા હોય ને તો એને કઈ રીતે પ્રાયોરિટી આપવાની એ તમને ખ્યાલ રહે. એટલે તમે વધારે કન્ફ્યુઝનમાં ક્લિયર ન થાવ એટલે મેં એને ઇરેઝ કરી નાખ્યો કે CH3, અહીંયા C ડબલ બોન્ડ CH, CH2 અને OH એટલે 1 2 3 ને 4. શું થાય આમાં તમે જુઓ ને કે 4 કાર્બન તમને આપેલા છે. આનું જો તમારે નામ કરવું હોય તો શું થાય કે બ્યુટ 2 in 1 all. બરોબર? જો 4 કાર્બન છે, બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે એટલે 4 નું બ્યુટ, બીજા નંબરના કાર્બન છે એટલે 2, દ્વિબંધ છે એટલે ઇન, પહેલા નંબરના કાર્બન ઉપર આલ્કોહોલ છે એટલે 1 ને ઓલ. ઈ તો કેમ લાગે? ઈ તો ખ્યાલ છે ને કે આલ્કોહોલમાં જે છે એ શું લાગશે તો કે ઓલ પ્રત્યય જે છે એ લાગે. એની પછીનું આપણે એક ઉદાહરણ હજી જોઈએ. એ ઉદાહરણમાં તમે ખાસ ધ્યાનથી જુઓ તો તમને આવી રીતે આપેલું છે કે CH3 C ટ્રિપલ બોન્ડ C CH2 CHO. આ 1 2 3 4 ને 5. બરોબર? હવે જો આમાં તમારે નામકરણ કરવું હોય તો કેટલા કાર્બન આપેલા છે? 5. ત્રીજા નંબરના કાર્બન ઉપર તમને ટ્રિપલ બોન્ડ આપેલો છે તો આનું નામ થાય 5 છે એટલે પેન્ટ 3 આઇન 1 ઓલ. પેન્ટ 3 આઇન 1 ઓલ. હવે અહીંયા જે હું લખીશ ને ભાઈ ઈ તમારે તમારી જાતે લખવાનું છે હો. બરોબર? બધામાં યાદ રાખવાનું કે સમૂહનું નામ છેલ્લે લખવાનું. બરોબર? બાકી બધાને જે છે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે તમારે નંબર લખવાનો થશે. અહીંયા જો કે અહીંયા CH3 પછી C આ જાતે લખવાનું છે. આમાં હું કાંઈ તમને નહીં શીખવાડું ભાઈ. થોડીક નામ મોટું છે એટલે ખાલી નામ જ આમ મોટું છે પણ ઇઝીલી તમે લખી શકો એવું છે. CH3 C
દ્વિબંધો ડબલ બોન્ડ CH ડબલ બોન્ડો CH બોન્ડ ડબલ બોન્ડ C અહીંયા નીચેથી જશે CH3 ને અહીંયાથી જશે CH3. હવે અહીંયા બે એક મિનિટ અહીંયા આગળ આપણે બે જગ્યાએ ડબલ બોન્ડ લીધેલા છે, તો એક થોડોક ફેરફાર અહીંયા આમ કરી નાખીએ કે અહીંયા આપણે લઈ લઈએ CH3. હા રેડી, અહીંયા કરી નાખીએ CH3. હવે જો તો આનું નામકરણ કરવું છે કે હા એક સમૂહ છે ને બે દ્વિબંધ ધરાવતા તમને આપેલા છે. નંબરિંગ કઈ રીતે કરવાનું થાય? હવે આમથી આવો તો આ 1 2 3 4 5 6 ને 7. આમથી આવો તો 1 2 3 4. આપણે પેલા સમૂહનું જોવાનું. પહેલા આપણે વાત કરવાની સમૂહની, પછી જે છે એ આપણે કોની વાત કરવાની તો કે દ્વિબંધની. તો હવે અહીંયા મેં થોડો ગૂંચવાળો કરી નાખ્યો પણ તમને દેખાય છે એવું તો છે કે સમૂહને ન્યૂનતમ નંબર મળી ગયો, પછી દ્વિબંધને હવે નામકરણ તમારે તમારી જાતે જે છે લખવાનું. જો બીજા ને છઠ્ઠો નંબરનો જે કાર્બન છે ત્યાં દ્વિબંધ છે, 7 કાર્બન છે એટલે હેપ્ટ આવશે. પછી તમે જો તો શું છે તો કે બીજા અને જે 5મા નંબરનો કાર્બન છે, બીજા નંબર અને 5મા નંબરના કાર્બન ઉપર એક આંક છે. એટલે ટૂંકમાં હવે બધું તમારે તમારી જાતે આનું નામકરણ આખું કરવાનું થશે કે કઈ રીતે આનું નામકરણ થાય. આટલું મેં તમને નાનકડું હોમવર્કમાં આપ્યું. અત્યારે જે આપણે જોઈએ છે ને શું છે કે જો એક જ સમૂહ લાગેલો હોય તો હાઇડ્રોકાર્બન સંયોજનમાં જો એક જ સમૂહ લાગેલો હોય તો પણ ભાઈ કોઈક વખત તમારી હારે જાદુ થાય એટલે ધારો કે શું થાય તો કે તમને એક જ હાઇડ્રોકાર્બનમાં બે સમૂહ આપેલા હોય તો કઈ રીતે થાય? જેમ કે હું અહીંયા લખું કે CH2 અહીંયાથી જાય OH ને અહીંયાથી જાય OH. આ બેમાં જો કાર્બન ઉપર OH આપેલું છે તો આનું નામ શું થાય તો કે ઇથેન. પહેલા ને બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે ઇથેન 1,2 ડાયોલ. ખબર પડી? બે છે એટલે શું થાય? ડાયોડ. ત્રણ હોય તો ટ્રાયોલ થાય, બરોબર? એક હોય તો ઓલ, બે હોય તો ડાયોલ, ત્રણ હોય તો જે શું થઈ જશે? ટ્રાયોલ જે છે એ થશે. એટલે હવે એની પછી અહીંયા તમે જુઓ તો CH2 એની પછી અહીંયાથી જશે OH અને અહીંયા OH. કેટલા કાર્બન છે તો કે 3 કાર્બન છે, તો પ્રોપેન 1 2 3 ડાયોલ. કેવો? ડાયોલ, બરોબર? એની પછી તમે જુઓ એક નામ હું આવી રીતે લખું કે અલગ આપણે સમૂહ બદલી નાખીએ. આમાં ગમે એ તમે બનાવી શકો. C ગમે એટલે જે સમૂહ આવતો હોય CH2 C ડબલ બોન્ડો ને CH2. તો ધારો કે આનું તમારે નામ કરવું છે તો જો આ 1 2 3 4 ને 5, બરોબર? બીજા ને ચોથા નંબરના કાર્બન ઉપર તમને આપેલું છે કીટોન સમૂહ આપેલો છે, તો આનું નામ શું થશે તો કે પેન્ટ અથવા તો પેન્ટેન 2,4. રેડી? હા, 2,4 ડાયોન. ઓલામાં ડાયોલ, આમાં શું થઈ જશે? ડાયોન જે છે એ થશે. પછી એવી રીતે હજી એક સમૂહ આપણે અલગ જોઈએ. કેવું લઈએ આપણે? કાર્બોક્સિલિક એસિડ ને જે છે લઈએ, બરોબર? ધારો કે આવી રીતે તમને આપેલું છે કે COOH, બરોબર? ને COOH, બરોબર? તો આનું નામ શું થઈ જશે? ઇથેન 1,2 ઓઇક એસિડ. ઇથેન 1,2 ઓઇક એસિડ, IUPAC નામ. પહેલા અને બીજા નંબરના કાર્બન ઉપર છે બે કાર્બન છે એટલે શું થશે? ઇથેન 1,2 ઓઇક એસિડ. હવે ધારો કે આવી રીતે હોય, થોડુંક આપણે જે છે તમને નવું લાગે એટલે આવું લખીએ કે COOH, પછી અહીંયાથી જશે CH દ્વિબંધ CH COOH. 1 2 3 4 ચાર કાર્બન છે. આનું જો તમારે નામ લખવું હોય તો શું થાય? 4 કાર્બન છે, બીજા નંબરના કાર્બન ઉપર જે છે ને એ દ્વિબંધ છે, તો આનું નામ થાય બ્યુટુઇન 1,4 ડાયોઇક એસિડ. ડાયોઇક એસિડ આવશે હો ભાઈ અહીંયા. એટલે એ રીતે તમે ખાલી લખજો. એની પછી
એક છેલ્લો સમૂહ જે છે લઈએ, એટલે આલ્ડીહાઇડ ને એમ ન થાય કે બધાનો વારો આવ્યો પણ મારો વારો કેમ ન આવ્યો એમ. તો અહીંયા CHO, એની પછી આપણે અહીંયા લખીએ CH, અહીંયા ડબલ બોન્ડ CH અને અહીંયા લખીએ CHO. તો અહીંયા શું થઈ જશે, but2 in 1,4-dial. બરોબર, જો ફરીથી બોલું છું, લખું તે but2 in 1,4-dial. ખબર પડી ને ભાઈ કે અહીંયા તમે જુઓ કે અહીંયાથી શરૂ કરું તો આ 1, પછી આ 2, આ 3 ને આ 4. તો અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ છે, એટલે but2 in 1,4-dial. તો આ રીતે આપણે જોયું કે જો સમૂહ કોઈ હાઇડ્રોકાર્બન ની અંદર આવેલા હોય તો એનું તમારે કઈ રીતે નામકરણ કરવાનું થશે, કે સમૂહ જો તમને આપેલા હશે તો એમાં તમારે એને ન્યૂનતમ નંબર મળે એ રીતે તમારે એને પહેલી પ્રાયોરિટી આપવાની થશે. ત્યાર પછી જો એક કરતા વધારે એક જ હાઇડ્રોકાર્બનમાં સમૂહ આવેલા હોય તો એનું નામકરણ કઈ રીતે કરવાનું થશે. હવે એવી રીતે અહીંયા આપણે એકાદ બે ઉદાહરણ જે છે એ જોઈએ. બરોબર, ધારો કે આપણે કાંઈક આવી રીતે લખીએ એક ઉદાહરણ. પહેલું જે છે એ પહેલું ઉદાહરણ આપણે આવી રીતે જોઈએ કે તમને એવું કીધેલું છે કે C2H5, અહીંયા C ડબલ બોન્ડ CH2OH. હવે આમાં તમે વિચારો, આમાં બધું આગળ જે તમે આની પહેલાના લેક્ચરમાં જે જોયું હતું ને એ કોન્સેપ્ટ અહીંયા વાપરવો પડે, કેમ કે અહીંયા દ્વિબંધની હારે CH2 આવેલો છે, એટલે આપણે એને શું કહીએ, મિથિલિન એવું જે છે એ કહીએ. તો આનું નામ જો તમારે લખવું હોય તો કઈ રીતે થાય, પહેલા તો ન્યૂનતમ નંબર દેવાનો થશે. અહીંયા 1, પછી અહીંયા 2 ને અહીંયા 3. આને હું થોડુંક હજી સ્પેસિફિક રીતે તો CH3, CH2, C દ્વિબંધ, CH2OH. આનું નામકરણ જો તમારે કરવું હોય તો કઈ રીતે થશે, પહેલા જો કે અહીંયા બીજા નંબરના, એટલે અહીંયા પહેલું, પછી અહીંયા શું થઈ જશે, બીજા નંબરના કાર્બન ઉપર છે, પછી જે છે દ્વિબંધને આપણે નંબર દેવાનો થશે, એટલે 3. હવે અહીંયા ખાસ જો, આ નિયમ જ્યારે આપણે શરૂ કર્યા હતા ત્યારે એમાં પહેલું એક્ઝામ્પલ જે જોયું એ તમને ખબર પડી જશે. આનું IUPAC નામ હું લખું તો કઈ રીતે થાય, જો અહીંયા જે આ બીજા નંબરનો કાર્બન છે એની હારે શું લાગેલું છે, ઇથાઇલ, એટલે 2 ઇથાઇલ. પછી આનું નામ શું થશે, 2 ઇથાઇલ 2 in, બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, એટલે 2 ઇથાઇલ, ટોટલ 3 કાર્બન છે, પ્રોપેન 2 in 1 ઓલ. ખબર પડે છે ભાઈ? નો જેને ખ્યાલ આવતો હોય ફરીથી આપણે જે નિયમની અંદર જે બીજું એક્ઝામ્પલ જોયું હતું, એ બીજા એક્ઝામ્પલમાં આપણી પાસે કીટોન હતું ને, કીટોનની હારે દ્વિબંધ ધરાવતો હતો. તો એ દ્વિબંધને તમને એવું કીધું હતું કે ભાઈ પહેલા સમૂહનું નામ લેવાનું, પહેલા સમૂહને ન્યૂનતમ નંબર આપવાનો ને પછી દ્વિબંધ અને ત્રિબંધને તમારે પ્રાયોરિટી જે છે આપવાની થશે. તો અહીંયા તમે જો પહેલા આપણે જે નામ લખ્યું એ પ્રમાણે શું થઈ જશે કે 2 ઇથાઇલ પ્રોપેન 2 in 1 ઓલ જે છે એ આનું નામ આખું થાય. એની પછી આપણે એક બીજું ઉદાહરણ જે લઈએ, પહેલા તમે તમારી જાતે જે છે એ સ્વેચ્છાએ ટ્રાય મારજો, પછી જે છે આની અંદર જોજો કે ભાઈ આનું નામ શું થાય એમ. CH3, C ડબલ બોન્ડ CH અને CH. હવે ધારો કે તમારે આનું નામ લખવું છે તો આનું નામ કઈ રીતે થશે, પહેલા જો કે 1, 2, 3, 4. બરોબર, તો હું અહીંયા લખું 4 કાર્બન છે એટલે બ્યુટ, બીજા નંબરના કાર્બન ઉપર જે છે એ દ્વિબંધ છે એટલે but2 in 1 આલ, but2 in 1 આલ, એ આનું નામ થશે. ખબર પડી? હાવ ઈઝીમાં ઈઝી જે છે એ આપણે નામકરણ જે જોઈએ છીએ. એની પછી ધારો કે આપણે હું તમને આવી રીતે લખીને દેખાડો કે CH3, CH ડબલ બોન્ડ CH, COOH. બરોબર, તો આનું નામકરણ જે છે એ પહેલા તમે તમારી જાતે લખો તો જુઓ તો શું થશે કે કેટલા કાર્બન છે, 4 કાર્બન છે, તો આનું નામકરણ શું થશે, ફરીથી વિચારો કેટલા કાર્બન છે, 4 કાર્બન, તો but2 in 1 ઓઇક એસિડ, 1 ઓઇક એસિડ. હવે હું અહીંયા છે ને તમને એક છેલ્લું નામની પ્રેક્ટિસ કરાવી દઉં, પછીનું
તમને હું કેટલાક હોમવર્કમાં નામકરણ જે છે આપીશ, તો એની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની થશે. થોડુંક જે છે ને ચત્ર વિચિત્ર નામ આપણે લઈ લઈએ એટલે તમને ઓવરઓલ બધો કોન્સેપ્ટ જે છે ને ખબર પડી જાય. CH3 ની CH3, CH3, CH2, CH, અહીંયા Br, CH, OH અને CH3, બસ આટલા કાર્બન રાખ્યા. હવે અહીંયાથી નંબર દેવાના તમારે 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા તમારે ન્યૂનતમ નંબર દેવાનો થશે, કેમ કે આલ્કોહોલ સમૂહ છે એટલે. હવે જો તમે એને ન્યૂનતમ નંબર આપો તો કઈ રીતે થશે આનું નામકરણ, જો તમારે કરવું હોય તો. આનું જો તમે નામકરણ કરો તો ઈ કાક જે છે એ આવી રીતે થાય કે ત્રીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન છે એટલે 3 બ્રોમો, 3 બ્રોમો. પાંચમા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે એટલે 5 મિથાઇલ, 3 બ્રોમો, 5 મિથાઇલ હેક્ઝેન, બરોબર. અથવા તો બીજા નંબરના કાર્બન ઉપર છે એટલે હેક્ઝ 2 ઓલ. એટલે આ રીતે આનું નામકરણ આખું થશે કે 3 બ્રોમો 5 મિથાઇલ હેક્ઝ 2 ઓલ. રેડી? તો ખ્યાલ આવ્યો? તો હું તમને 1 થી 2 થોડાક હોમવર્ક માટે, બહુ ઝાઝા તો નહીં, 2 થી 3 જેવા નામ આપું છું, તો એની તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની. એટલા બધા અઘરા નથી, પણ ઈઝી તમને હું નામ આપું છું. ધારો કે આવી રીતે તમે લખતા જાજો મારી હારવાર કે CH3, CH2, CH, CH3, CH2, CHO. આ પહેલું નામ. એની પછી બીજું નામ જે છે એ તમે જુઓ તો આવી રીતે આપણે લખીએ કે CH3, CH, COOH, CH2, CH3. એની પછી ત્રીજું નામ ધારો કે આપણે લખીએ તો આવી રીતે કાંઈક થાય કે CH3. સમૂહ આપણે અત્યારે તમને ફિક્સ જ રાખીએ કે 2 તે તમને સમૂહ આપીએ. અમુક જ તે ગણ્યા ગાંઠિયા જે તમે નામ સાંભળેલા છે એ સમૂહ આપીએ કે COOH, C ટ્રિપલ બોન્ડ COOH, બરાબર. ચોથું જે છે એ નામ તમે આવી રીતે લખો કે CH3, CH2, C, અહીંયાથી જશે CH2, અહીંયાથી જશે Cl બોન્ડ, CH2, CONH. આ થોડુંક નવું હશે તમારી માટે, નિરાતે જોજો. આગળના લેક્ચરમાં કેવો સમૂહ છે એ તમને કીધેલું છે. તો બસ અહીંયા 3 છે, અહીંયા લખાતું નથી એટલે અહીંયા લખું છું. અહીંયા CH2 ની નીચે CH3. તો આ જે હતા ને એ તમને જો હાઇડ્રોકાર્બન સંયોજનની હારે સમૂહ લાગેલા હોય તો એના આપણે IUPAC નામની ચર્ચા કરી. હવે ધારો કે આ જ હાઇડ્રોકાર્બન સંયોજન હોય એમાં એક કરતા વધારે જુદા જુદા સમૂહ લાગેલા હોય, એટલે કે એક હાઇડ્રોકાર્બન સંયોજન એમાં આલ્ડીહાઇડ હોય ને કાર્બોક્સિલિક એસિડ હોય ને આલ્કોહોલ હોય, તો એમાં કઈ રીતે એનું નામકરણ કરવાનું એની જે છે આપણે હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. આમાં તમને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખીશ. થેન્ક યુ.